અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ તરફથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમીદાર તરફથી ચોક્કસ માહિતી મળી હતી કે ભડકોદરા ગામ સ્થિત રોશની એસ્ટેટ સદગુરુ ટ્રેડર્સની બહાર એક ઇસમ શંકાસ્પદ ભંગાર સાથે ઊભો છે। બાતમીના આધારે પોલીસે બે સ્થાનિક પંચોને સાથે રાખીને ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા, જ્યાં હાજર ઇસમની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ હાસિમ માજીદ શાહ, ઉંમર વર્ષ 47, રહે મદીના કોમ્પ્લેક્સ, ભડકોદરા ગ્રામ, અંકલેશ્વર, મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ હોવાનું જણાવ્યું હતું। પંચોની હાજરીમાં તેના પાસે રહેલ 3 પ્લાસ્ટિકના કોથળાઓની તલાશી લેતા તેમાંથી મોટા પ્રમાણમાં એલ્યુમિનિયમના પાઇપોના ટુકડા મળી આવ્યા હતા। આ જથ્થા અંગે કોઈ કાયદેસરના આધાર પુરાવા કે સંતોષકારક જવાબ ન મળતા પોલીસે શંકાસ્પદ મુદ્દામાલનું નજીકના કાંટા પર વજન કરાવ્યું હતું, જે કુલ 197 કિલોગ્રામ નોંધાયું હતું। પોલીસે આશરે ₹200 પ્રતિ કિલોના ભાવે કુલ ₹39,400ની કિંમતનો એલ્યુમિનિયમનો મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106 મુજબ જપ્ત કર્યો હતો। સાથે જ ગુનાહિત પ્રવૃત્તિ કે ચોરીનો ભંગાર રાખવાના શંકાના આધારે સદર ઇસમને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1) મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।